માંડલમાં આવેલા રામાનંદ ટ્રસ્ટની હોસ્પિટલમાં સારવાર કરાવ્યા બાદ દર્દીઓની આંખની રોશનીને અસર થતા 5 દર્દીઓને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તમામ દર્દીઓની સારવાર શરૂ કરવામાં આવી છે. તબીબોના મત અનુસાર મોતિયાના ઓપરેશન બાદ નાખવામાં આવતા ટીપાના પગલે રોશનીને અસર થઈ હોવાની આશંકા છે. ઓપરેશન બાદ 5 લોકોને આંખની વધુ તકલીફ થઈ હતી. તમામ દર્દીઓ સુરેન્દ્રનગર, પાટણ અને અમદાવાદ જિલ્લાના છે. માંડલ મોતિયાના ઓપરેશન બાદ 17 કરતાં વધુ દર્દીઓને આંખમાં આવેલા અંધાપા બાબતે આરોગ્ય વિભાગ દોડતો થયો હતો અને માંડલ આંખની હોસ્પિટલ ખાતે અમદાવાદ શહેરના રિજિયોનલ ડેપ્યુટી ડાયરેક્ટર ડોક્ટર સતીશભાઈ મકવાણા સહિત જિલ્લા તાલુકાના આરોગ્ય અધિકારીઓ તપાસ હાથ ધરી હતી અને આ તપાસ સરકાર દ્વારા એક્સપર્ટ ડોક્ટરની ટીમને નિમણૂક કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં બેઠકનો પ્રારંભ થયો હતો. કોંગ્રેસ શહેર અને જિલ્લા સમિતિઓના નેતા સાથે બેઠક કરી હતી અને આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના પ્રભારી હાજર રહ્યા હતા. લોકસભા ચૂંટણી પહેલા જિલ્લા સ્તરે કઈ રીતની કામગીરી કરવી તે અંગે ચર્ચા વિચારણા કરાઈ હતી. રાજકોટ જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ અંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય લલિત વસોવાએ સ્પષ્ટતા કરી છે. તેઓએ કહ્યું છે કે જિલ્લા પંચાયત ઉપલેટાના બંને સભ્યો 2022માં વિધાનસભાની ચૂંટણી સમયે પક્ષ પલટો કરી ભાજપમાં ભળી ગયા હતા, જેને લઈને પક્ષાંતર ધારા હેઠળ પક્ષમાંથી સસ્પેન્ડ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. અમદાવાદમાં કમલમ ખાતે કિસાન મોરચા અને મીડિયા વિભાગની બેઠક મળી હતી. પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં લોકસભા ચૂંટણી અંતર્ગત આગામી કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી હતી. મીડિયા વિભાગની બેઠકમાં રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયા ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપે 5 લાખથી વધુની લીડથી ત્રીજી વખત 26 બેઠક જીતી, તેના માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લાના ટેટ અને ટાટ પાસ કરેલા ઉમેદવારો સરકાર સામે રોષ જોવા મળ્યો હતો. ઉમેદવારોએ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી અને 6 વર્ષ બાદ સરકારે માત્ર 2,750 જેટલા શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી છે. જોકે ગુજરાતમાં 50,000 શિક્ષકોની ઘટ હોવાનો ઉમેદવારોએ દાવો વ્યક્ત કર્યો હતો. ટાટ પાસ ઉમેદવારોએ કાયમી શિક્ષકની ભરતી કરવાની માંગ કરી હતી. મોરબી કોર્ટમાં પગારકાંડ મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં પગાર માટે યુવાનોને માર મારવાના ચકચારી કેસ બાબતે વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિત 2 આરોપીઓના મોરબીની કોર્ટમાંથી જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. આ કેસના આરોપીઓ વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા અને રાજ પટેલના જામીન મંજૂર કરાયા હતા. વંથલી નગરપાલિકાએ વેરા વસૂલાતને લઈને લાલાંક કરી હતી. વંથલીના સરકારી પુરવઠા અનાજના ગોડાઉનને સીલ કરવામાં આવ્યું હતું. રૂપિયા 1 લાખથી વધુની વેરા વસૂલાતની રકમ બાકી હોવાથી કાર્યવાહી કરવામાં આવી હતી. ઘઉંના 3,770 કટ્ટા, 1,399 ચોખાના કટ્ટા અને 96 ડબ્બા કપાસિયા તેલ સહિતનું જથ્થું સીલ કરવામાં આવ્યું હતું. વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે ઉપર ઝાડ કાપવા માટે ચૂકવણી બાબતે વસવડ તેમજ ઓડવાડના ખેડૂતો એકઠા થયા હતા અને 10% ચૂકવણી કર્યા વિના જંગલી ઝાડો કાપવા મુદ્દે ખેડૂતો રોષે ભરાયા હતા. તેમજ આ બાબતે અધિકારીઓએ ખેડૂતોને ભવિષ્યમાં ચૂકવણી અંગે લેખિતમાં બાંહેધરી આપવા તૈયારી દર્શાવી હતી, પરંતુ ખેડૂતો દ્વારા ચૂકવણી બાદ ઝાડો કાપવા દેવા અડગ રહ્યા હતા. તેમજ રોષે ભરાયેલા ખેડૂતોએ ચીપકો આંદોલન કરવાની તૈયારી પણ દર્શાવી હતી. જૂનાગઢના કેશોદના ગોદાઈ ટોલ પ્લાઝા બાબતે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. કુતિયાણાના જયદીપ ઉર્ફે ચંદ્રેશભાઈ વિરડાએ વંથલી પોલીસમાં ગોદાઈ ગામના દીપક જડુ સામે ફરિયાદ દાખલ કરી હતી. તેમજ દીપક જડુએ ગામના વિકાસના નામે લાખો રૂપિયા લઈને છેતરપિંડી આચરી હોવાનો આક્ષેપ કર્યો હતો. અમદાવાદ શહેરના બાવળામાં ઉત્તરાયણ પર્વ ઉપર શ્વાનનો આતંક સામે આવ્યો હતો. બાવળાના
રૂપાલ ગામે 5 જેટલા શ્વાને બાળકી માથાના ભાગે બચકા ભરતા તેનું મોત નીપજ્યું હતું. રૂપાલ ગામના ખેતરમાં મજૂરી કામ કરતા પરિવારની 8 વર્ષની બીનલ નામની બાળકીને શ્વાને હુમલો કરી બચકા ભરતા ગામ લોકો બાળકીને બચાવવા દોડી ગયા હતા. બાળકીને ગંભીર હાલતમાં સારવાર માટે બાવળા 108 મારફતે અમદાવાદની હોસ્પિટલ ખસેડાઈ હતી. નવસારી જલાલપુર તાલુકાની જૂની અદાવતમાં એક યુવકની હત્યા કરવામાં આવી હતી. મૃતક ફરહાન મોહમ્મદ તેના 3 જેટલા મિત્રો સાથે લાંબાની વાડી પાસે આવેલા તળાવ કિનારે પાર્ટી કરવા ગયો હતો. જે દરમિયાન જૂની અદાવતને લઈને ઉગ્ર બોલાચાલી થતા આરોપીઓએ પોતાની કારમાંથી બેઝબોલનો દંડો કાઢી ઇરફાનને માથાના ભાગે ફટકા માર્યા હતા. સુરતના પાંડેસરા વિસ્તારમાં 22 વર્ષીય યુવકે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. યુવકે ઘરે કોઈ ન હોવાના પગલે એકલતાનો લાભ ઉઠાવીને આપઘાત કર્યો હતો. રૂમ બંધ હોવાથી પરિવારે તિરાડમાંથી જતો દીકરો લટકતો જોવા મળ્યો હતો. યુવકે કયા કારણોસર આપઘાત કર્યો તે જાણી શકાયું નથી. ગોંડલમાં કાયદો અને વ્યવસ્થા કથળી છે. રામેશ્વર ફર્નિચર શોરૂમ ખાતે એક વ્યક્તિ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને પાલિકાના વોટર શાખા ચેરમેન શૈલેષ ફોજી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. શોરૂમ પર તોડફોડ કરવામાં આવી હતી. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ધોરાજી તાલુકાના જમનાવડ ગામમાં 8 જાન્યુઆરીએ રોજ અનુસૂચિત જાતિ યુવતી છેડતી બાબતે ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી, પરંતુ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા અનુસૂચિત જાતિના આગેવાનોએ આક્ષેપ કર્યો છે. તેમજ આરોપીઓને પકડવા અને કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ દ્વારા ઢીલી નીતિ અપનાવવામાં આવી રહી હોવાનો પણ આગેવાનોનો આક્ષેપ છે. દાહોદમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો હતો. દાહોદની સાઈધામ સોસાયટીમાં તસ્કરોના આંટાફેરા જોવા મળ્યા હતા. થોડા દિવસ અગાઉ પણ 3 મકાનના તાળા તૂટ્યા હતા અને ગણતરીના દિવસોમાં ફરીથી તસ્કરો જોવા મળતા રહીશોમાં ભયનો માહોલ ફેલાયો છે. માલપુરના મંગલપુરમાં આવેલા બંધ મકાનમાંથી તસ્કરોએ ₹29.5 લાખની ચોરી કરી હતી. પોલીસે જાણ્યું શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે અને તપાસ હાથ ધરી છે. તસ્કરોના તરખાટથી પોલીસ દોડતી થઈ ગઈ હતી. અરવલ્લી જિલ્લા એલસીબી, એસઓજી સહિતની ટીમ તસ્કરોનું પગેરું શોધવા કામે લાગી હતી. મંગલપુરના અને હાલમાં મોડાસાના ભોગ બનનાર શખ્સ ચોરીની ફરિયાદ નોંધાવી હતી. કેશોદના કોયલાણા ગામે કારખાનામાં ચોરી બાબતે 2 આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. કૃપેશ બેરાએ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને ચોરના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તસ્કરોએ કારમાં રહેલા 40,000 રોકડ, મોબાઈલ સહિત 47,000ના મુદ્દામાલ સહિતની ઉઠાંતરી કરી હતી. હવામાન વિભાગે રાજ્યમાં 5 દિવસ તાપમાન યથાવત રહેવાની આગાહી કરી છે. ગાંધીનગરમાં સૌથી ઓછું 9.8 ડિગ્રી તાપમાન રહ્યું હતું, જ્યારે અમદાવાદમાં 11.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં ઉત્તર પશ્ચિમ તેમજ ઉત્તરના પવનો ફૂંકાયા હતા. સૂકા અને ઠંડા પવનથી વહેલી સવારે ઠંડીનો અહેસાસ થશે. લોકસભાની ચૂંટણીને પગલે ભીતચિત્ર કરીને કેમ્પેનની શરૂઆત કરવામાં આવશે. અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભીતચિત્ર દ્વારા કેમ્પેનનો પ્રારંભ કરાવ્યો હતો. ગોતામાં આવેલી BSNL ઓફિસ સામે દિવાલો પર પેઇન્ટિંગ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી સહિત ભાજપના પદાધિકારીઓ આ દરમિયાન હાજર રહ્યા હતા. કચ્છની ખારેકને આઈજી ટેગ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં કૃષિ પેદાશોમાં પહેલા ગિરનારની કેસર કેરી, ભાલિયા ઘઉં અને હવે કચ્છની ખારેક આઈજી ટેગ મેળવનાર ત્રીજી કૃષિ પેદાશ બની છે. આઈજી ટેગ એટલે જિયોગ્રાફિકલ ઇન્ડેક્સ ટેગ છે અને આ માન્યતા ભારતના વાણિજ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લાના 22,000થી વધુ લોકોએ પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતના લાભ આપવામાં આવ્યા હતા.
પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના 22,018 અને સિંધી સમાજના લોકોએ આપવામાં આવ્યા હતા અને આરોગ્યને લગતા મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ પણ કાઢી આપવામાં આવ્યા હતા. મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં રોડ સલામતીને લઈને રેલી યોજાઈ હતી. જિલ્લા પોલીસ વડાએ લીલી ઝંડી આપીને રેલીને પ્રસ્થાન કરાવી હતી અને માર્ગ અકસ્માતો ઓછા થાય તેમજ મૃત્યુઆંક ઘટે તેવા હેતુથી માર્ગ સલામતી સપ્તાહની શરૂઆત કરવામાં આવી હતી. રાજકોટમાં ક્ષત્રિય સમાજે રામલલ્લાને વધાવવાની તૈયારીઓ શરૂ કરી છે. રાજકોટના તમામ રામ મંદિર અને હનુમાનજી મંદિરે રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને તમામ ક્ષત્રિય સમાજના ઘરે લાપસી તૈયાર કરવામાં આવશે. 5 દિવસ ક્ષત્રિય સમાજ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરશે. રાજકોટમાં સનાતન ધર્મ રક્ષક સમિતિ દ્વારા મિની અયોધ્યા બનાવવામાં આવ્યું છે. વિરાણી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં મિની અયોધ્યા તૈયાર કરવામાં આવી છે. 28 ફૂટ ભગવાન રામની અને હનુમાનજીના કટઆઉટ તૈયાર કરવામાં આવ્યા છે. 150 ફૂટના સ્ટેજ ઉપર રામ મંદિરની પ્રતિકૃતિ આકર્ષણ જમાવશે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં થતા પ્રાણ પ્રતિષ્ઠાનો LED સ્ક્રીન લાઈવ પ્રસારણ કરવામાં આવશે. પોરબંદરમાં કોઈપણ પ્રકારની પ્રોફેશનલ ટ્રેનિંગ કે ડિગ્રી મેળવ્યા વિના જ એક ભક્તે બનાવેલું આબેહૂબ રામ મંદિર આકર્ષણ તેમજ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. શહેરના SD રોડ પર આવેલા લોહાણા મહાજન સંચાલિત જલારામ મંદિર વર્ષોથી સેવા કરતા સેવક કાંતિ બાપાએ અયોધ્યામાં બનતા રામ મંદિર જેવું જ અદભુત આબેહૂબ રામ મંદિર બનાવ્યું છે. દેશ વિદેશમાં હાલ ભગવાન રામના મંદિર નિર્માણને લઈને ભારે ઉત્સાહ છે. ત્યારે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલા વૃંદાવન સ્ટુડિયોમાં રામાનંદ સાગરે રામાયણ સિરિયલ બનાવી હતી, જે આજે પણ સ્ટુડિયોમાં રામાયણ સિરિયલના અવશેષો છે અને એક સમયે એક્શન રોલ કેમેરા સાથે રાવણના અટ્ટહાસ્યમાં ગુંજતો સ્ટુડિયો આજે પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. વડોદરાથી તૈયાર કરીને અયોધ્યા મોકલવામાં આવેલી 108 ફૂટ લાંબી અગરબત્તીને પ્રગટાવવામાં આવી હતી. આ પ્રસંગે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલદાસજી રહ્યા હતા અને ભગવાન રામ જયકારા સાથે અયોધ્યાના આંતરરાજ્ય બસ સ્ટેન્ડ નજીક અગરબત્તીને પ્રગટાવવામાં આવી હતી. આ અગરબત્તીને 3500 કિલો સામગ્રીથી તૈયાર કરવામાં આવી હતી. અગરબત્તી બનતા 4 મહિના જેટલો સમય લાગ્યો હતો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે RSS અને ભાજપ 22મી જાન્યુઆરીના રોજ યોજાનાર સમારોહને રાજનૈતિક કાર્યક્રમ બનાવી દીધો છે. આ માટે જ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કાર્યક્રમમાં હાજર ન રહેવાની જાહેરાત કરી હતી અને તમામ ધર્મોનું સન્માન કરીએ છીએ અને હિન્દુ ધર્મના કેટલાક વિદ્વાનોએ પણ પોતાના અભિપ્રાય તેના વિશે રજૂ કર્યા હતા. અમારા માટે 22મી જાન્યુઆરીએ જવું શક્ય નથી. રામ મંદિર મુદ્દે કોંગ્રેસની ડબલ ગેમે ભાજપની ચિંતામાં મૂક્યા છે. કોંગ્રેસે સત્તાવાર રીતે અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ કાર્યક્રમમાં હાજર નહીં રહેવાનો નિર્ણય લીધો છે, પરંતુ કોંગ્રેસના રાજ્ય કક્ષાના નેતા હાઈકમાન્ડની વિરુદ્ધ વલણ અપનાવીને અયોધ્યા કાર્યક્રમમાં હાજર રહેવાની તડફેણ કરી રહ્યા છે. ગુજરાત અને હિમાચલ પ્રદેશના નેતા ખુલ્લેઆમ રામ મંદિરના નિમંત્રણને સ્વીકારવાની તરફેણ કરી ચૂક્યા છે. હિમાચલ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પ્રતિમા સિંહ હતી તો તેમના પુત્ર અને ધારાસભ્ય વિક્રમાદિત્ય હાજર રહે એવી પણ શક્યતા છે. મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ શાહી ઈદગાહ મસ્જિદ વિવાદ મુદ્દે સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ ઉપર સ્ટે આપ્યો છે અને સર્વોચ્ચ અદાલતે મસ્જિદનું નિરીક્ષણ કરવા માટે કમિશનરની નિમણૂક કરવા અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ ઉપર રોક લગાવી દીધી છે. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તની બેન્ચે શાહી ઈદગાહ મસ્જિદ કમિટી દ્વારા દાખલ કરવામાં આવેલી કોંગ્રેસની ભારત જોડો ન્યાયયાત્રા ત્રીજા દિવસે નાગાલેન્ડના કોઈમાં પહોંચી હતી. રાહુલ ગાંધીએ કોઈમાં સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી અને વાતચીત કરી હતી. આ પછી રાહુલ ગાંધી યુદ્ધ સ્મારક પહોંચ્યા હતા અને દ્વિતીય વિશ્વ યુદ્ધ દરમિયાન
જાપાની સેનાએ પીછેહટ કરવા ઉપર મજબૂર કરનારા સૈનિકોની યાદમાં આ સ્મારક તૈયાર કરવામાં આવ્યું હતું। આ સાથે જ રાહુલ ગાંધીએ જાહેર સભાને સંબોધતા જણાવ્યું હતું કે પ્રદેશ ભલે નાનું હોય પરંતુ તેના લોકો અન્ય રાજ્યોના લોકોની જેમ સમાનતાનો અનુભવ થઈ રહ્યો જોઈએ। આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ રાઘવ ચડ્ઢાએ લોકસભા ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું છે કે વિપક્ષી ઇન્ડિયન ગઠબંધનની જીતની શરૂઆત ચંદીગઢથી શરૂ થશે અને ભાજપ સાથેનો આ તેમનો પહેલો મુકાબલો હશે। 18મી જાન્યુઆરીએ યોજાનાર ચંદીગઢ મેયરની ચૂંટણી કોઈ સામાન્ય ચૂંટણી નથી। ચંદીગઢ મેયરની ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનનો આ વિજય રથ કાશ્મીરથી કન્યાકુમારી અને મણિપુર સુધી મુંબઈ જશે। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3 દિવસ દરમિયાન ઉત્તર ભારતમાં ખૂબ જ ગાઢ ધુમ્મસની સંભાવના છે। દેશભરમાં શિયાળાનો કહેર યથાવત છે। ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં સવારે ગાઢ ધુમ્મસના પગલે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। આ દરમિયાન હવામાન વિભાગે આગામી 2 દિવસમાં પશ્ચિમ બંગાળના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે। આઈએમડીએ ઘણા રાજ્યોમાં ગાઢ ધુમ્મસનું એલર્ટ જાહેર કર્યું છે। દિલ્હી અને તેના આસપાસના ક્ષેત્રોમાં છેલ્લા એક સપ્તાહથી કાતિલ ઠંડી પડી રહી છે। ત્યારે તેનાથી બચવા માટે લોકો અને ઉપાય અવનવી રહ્યા છે। તેના ભાગરૂપે કેટલાક લોકો ઘરમાં અગમચેતી સળગાવે છે। જોકે સાવધાની ન રાખવાના પગલે રૂમને ગરમ રાખવાની પ્રક્રિયા ખતરનાક સાબિત થઈ શકે છે। દિલ્હી એનસીઆરમાં છેલ્લા 15 દિવસમાં સળગાવવાના પગલે સર્જાયેલી ગૂંગળામણના પગલે 20 લોકોના મોત થયા છે। લોકસભાની ચૂંટણીમાં ભાજપ 70%થી વધારે બેઠક ઉપર 50 વર્ષથી ઓછી વયના એટલે કે યુવા ચહેરાઓને તક આપશે। ભાજપના સૂત્રોનો દાવો છે કે ભાજપે 2019ની લોકસભાની ચૂંટણીમાં જીતેલી 303 બેઠકમાંથી 224 બેઠક ઉપર 50% વધારે મત મેળવ્યા હતા અને આ તમામ બેઠક ઉપર ભાજપ આ વખતે યુવાનોને તક આપશે। તેથી ઘણા દિગ્ગજોની ટિકિટ કપાશે। આંધ્રપ્રદેશમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખેથી રુદ્રરાજુએ રાજીનામું આપી દીધું છે। કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીના બહેન વાયએસ શર્મિલાએ આંધ્રપ્રદેશ કોંગ્રેસના પ્રમુખ બનાવાઈ શકે છે। શર્મિલા અત્યારે તેલંગાણાના મતદાર છે અને આંધ્રપ્રદેશ તેમનું વતન હોવાથી તેમના માટે આંધ્રપ્રદેશમાં મતદાર બનવું મુશ્કેલ નથી। શર્મિલા આંધ્રપ્રદેશમાં ભૂતકાળમાં જગન માટે પ્રચાર પણ કરી ચૂક્યા છે। તેલંગાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવના પુત્રી કે કવિતાની પૂછપરછ મુદ્દે કાનૂની વિવાદ જાગ્યો છે। દિલ્હી લીકર એક્સાઇઝ કૌભાંડમાં ઈડીએ મંગળવારે કવિતાને પૂછપરછ માટે બોલાવવા અને કવિતાએ પોતે હાજર નહીં રહી શકે તેવો ઈમેલ ઈડીને મોકલ્યો હતો। કવિતાના વકીલે દાવો કર્યો છે કે ઈડીએ સમન્સ મોકલીને સુપ્રીમ કોર્ટની અવગણના કરી છે। સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે ઈડી આ કેસમાં કવિતાને સમન્સ ન મોકલી શકે। લોકસભાની ચૂંટણીમાં જોડાણ માટે અત્યંત ગંભીર હોવાના સંકેત આપતા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચંદીગઢમાં મેયરની ચૂંટણીમાં સમજૂતી કરી છે અને આ સમજૂતી પ્રમાણે મેયર પદ આપને જ્યારે સિનિયર ડેપ્યુટી મેયર પદ કોંગ્રેસને અપાયું છે। આપ દ્વારા મેયર માટે કુલદીપસિંહ જ્યારે કોંગ્રેસ સિનિયર ડેપ્યુટી મેયર પદ માટે ગુરપ્રીત ગાભી અને ડેપ્યુટી મેયર પદ માટે નિર્મલા દેવીની પસંદગી કરી છે। મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમના 50 લોકોને લઈને ગયા અને તેમના કારણે વિવાદ પેદા થયો છે। દાવોસ ઇકોનોમિકલ ફોરમમાં વૈચારિક આદાન પ્રદાન થાય છે ત્યારે આટલા મોટા ડેલિગેશનની જરૂર શું એવા સવાલ પણ થઈ રહ્યા છે। ભાજપ પણ શિંદેના મોટા ડેલિગેશનથી ખુશ નથી। શિંદેએ ભાજપને પૂછ્યા વિના પોતાની રીતે જ પસંદગી કરીને ડેલિગેશન લઈ ગયા હોવાનો ગણગણાટ પણ ચાલી રહ્યો છે।
યાત્રાધામ અયોધ્યામાં રામલલ્લાના અભિષેકની તૈયારી કામ ઝડપથી ચાલી રહ્યું છે. આજથી પ્રાણ પ્રતિષ્ઠા સંબંધિત વિવિધ પૂજા કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આ ધાર્મિક વિધિ શરૂ કરી દેવામાં આવી છે, જે લગભગ સાંજ સુધી ચાલશે. તેમજ વિધિ વિધાન 22મી જાન્યુઆરી સુધી ચાલશે. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા 22મી જાન્યુઆરી બપોરે 12:20 કલાકે થવા જઈ રહી છે. ત્યારે 22મીએ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ 40 મિનિટ સુધી ચાલશે અને નેપાળના જાનકી મંદિર 1.25 લાખ દીવડાઓ પ્રગટાવાશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય અને નિર્મોહી અખાડાના મહંત દિનેન્દ્ર દાસે જણાવ્યું છે કે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે નિર્મોહી અખાડાના 13 મહંતોને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. આ વિશે પ્રતિક્રિયા આપતા નિર્મોહી અખાડાના મહંતે જણાવ્યું છે કે અમારા ટ્રસ્ટ વતી દરેક મહાત્મા અને રાજકીય નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. વર્તમાન સમયમાં અખાડામાં કુલ 13 પંથ છે અને તમામ લોકો સમારોહમાં હાજરી આપશે.